હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 105મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે કન્ફેસ. તેનો સ્પેલિંગ છે CONFESS. કન્ફેસ એટલે સ્વીકારવું અથવા તો કબૂલ કરવું. ઉદાહરણ તરીકે, હી કન્ફેસ્ડ હિઝ મિસ્ટેક. તેણે પોતાની ભૂલ સ્વીકારી. ત્યાર પછીનો શબ્દ છે ટેસ્ટ. તેનો સ્પેલિંગ છે TEST. ટેસ્ટ એટલે પરીક્ષા અથવા તો ચકાસણી. ઉદાહરણ તરીકે, ધ ટીચર વિલ ટેસ્ટ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષક વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે. ત્યાર પછીનો શબ્દ છે ડિપાર્ટ. તેનો સ્પેલિંગ છે DEPART. ડિપાર્ટ એટલે રવાના થવું. ઉદાહરણ તરીકે, ધ ટ્રેન વિલ ડિપાર્ટ સૂન. ટ્રેન ટૂંક સમયમાં રવાના થશે. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્ટ્રોય. તેનો સ્પેલિંગ છે DESTROY. ડિસ્ટ્રોય એટલે નષ્ટ કરવું. ઉદાહરણ તરીકે, વોર ડિસ્ટ્રોયસ પીસ. યુદ્ધ શાંતિને નષ્ટ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ક્રિટિસાઇઝ. તેનો સ્પેલિંગ છે CRITICIZE. ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. ઉદાહરણ તરીકે, ડુ નોટ ક્રિટિસાઇઝ વિધાઉટ ફેક્ટ. તથ્ય વિના ટીકા ન કરો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. કન્ફેસ એટલે સ્વીકારવું, ટેસ્ટ એટલે પરીક્ષા, ડિપાર્ટ એટલે રવાના થવું, ડિસ્ટ્રોય એટલે નષ્ટ કરવું અને ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.